સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી છે। લોકો હાહાકાર પોકારી ઉઠ્યા છે। ત્યારે ઉનાળો શરૂ થતા જ ઝાલોદ તાલુકામાં પીવાના પાણીનું સંકટ સામે આવ્યું છે। પાણીથી પીડિત મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો। સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। લોકો હાહાકાર પોકારી ઉઠ્યા છે। ત્યારે ઝાલોદ તાલુકાના લીંબડીમાં પાણી માટે નગરમાં હાહાકાર પોકારી ઉઠ્યા હતા। દાહોદના ઝાલોદ તાલુકાના લીંબડી ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે વારંવાર મુશ્કેલી। લીંબડી નગરના ડબગરવાસ વિસ્તારમાં આશરે 10 દિવસથી પીવાનું પાણી ન આવતા કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પીવાના પાણી માટે હાહાકાર પોકારી ઉઠ્યા છે। પંચાયતનો વહીવટ ઘોર નિંદ્રામાં જોવા મળ્યો છે, જેમાં લીંબડીના ડબગરવાસમાં પાણીથી પીડિત મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો। જી અમારા ફળિયામાં 10 દિવસથી પાણી આવતું નથી ને વોટ લેવો હોય ત્યારે બધા આવે આ ચોરતા જઈને જીતી જાય છે, પછી કોઈ સામું જોતું નહીં। અમારા રોડ દેખો, અમારી ગટરો દેખો। અમારા જોડે ઘર વેરો નર વેરો લઈ જાય છે, રૂપિયા લેવા આવી જાય છે, પણ પાણી હાણી આપો તારે ખબર પડે ને। હેડપંપ બી તૂટેલો ફટકા। તમારું નામ? અમારે અહીં પાણી આવતું નહીં ડબગરવાડામાં। તમે કે એટલી વખત કીધું પણ પાણીવાળા પાણી છોડતા નહીં ને તલાટી આવીને પૈસા અમારે ઉઘરાવ્યા ઘર વેરો કરીને તો પૈસા લઈ ગયા, પણ પાણી ના છોડતા જ નહીં। અમે કેટલા મોટર એમ કે બરી ગઈ એમ તો 2-4 દાર થયા હતા, 10 દિવસ થયા ત્યાં પાણી છોડતો નથી। હેડપંપ બગડી ગયો છે, તમે પાણી કઈથી લાવીએ? પીવાનું તો પાણી જોઈએ કે ના જોઈએ? એટલે પાણી બી નહીં આવતું, હેડપંપ તૂટી ગયો, પાણી કઈથી લાવીએ અમે? તમારું નામ? સુશીલાબેન ચૌહાણ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ।